કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંક મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે ગામવાસીઓમાં ખેડૂતોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે કેશોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપી સત્વરે બિસ્માર હાલતમાં પડેલા રસ્તાઓની મરામત કરવા માંગણી કરી છે। ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત રાહત બચાવ, જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે। આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ રહી હતી। મુખ્યમંત્રીએ રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રિસફેસિંગ કામ માટે ફાળવવામાં આવતી રકમની પૂરતી કામગીરી કરવામાં આવી નથી અને જે કરવામાં આવે છે તે સત્તાધીશો દ્વારા લાગતા વળગતાને પ્રાથમિકતા આપી પક્ષપાતી વલણ અપનાવીને વિવાદો ઊભા કરે છે। કેશોદ તાલુકાના એક ગામથી બીજા ગામને જોડતા 40 જેટલા રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે, જેથી કેશોદ તાલુકાના નાગરિકોને યાતાયાતમાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે, જેના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારી શ્રી મારફતે મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પદાધિકારીઓ, આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ। આજે અમે કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીનું આવેદન આપ્યું છે કે કેશોદ તાલુકાની અંદર 52 ગામનો સમાવેશ થાય છે, જેમાંથી 41 ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। જોકે ડબલ એન્જિનની સરકાર એવા બણગા મારે છે કે અમે દરરોજ 91 કિલોમીટરનો રસ્તો બનાવીએ છીએ, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બનાવવામાં આવે છે અને 2023ના આંકડા મુજબ એક વર્ષની અંદર જેમણે 7.5 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે, તો કેશોદમાં શા માટે કોઈ રસ્તાની કામગીરી થતી નથી? ઉપરથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જે ભાજપના ઉમેદવાર છે, ભાજપ તરફથી ધારાસભ્ય છે, તો એ દર 20 દિવસે 15 દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તાઓની માળખાકીય મંજૂરીના પત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરે છે, પણ જમીન ઉપર કાંઈ કામ થતું નથી। અખોદરથી પંચાળા, પછી મઢડાથી ચાંદીગઢ, જે રસ્તાઓ માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં, ઇન્દ્રાણાથી બાલાગામ, આ 3 રસ્તાઓને માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં આજે જમીન ઉપર કોઈ પણ પ્રકારનું કામગીરી હજી 6 મહિના થઈ નથી। તો એ બાબતે આજે અમે આવેદન આપ્યું છે અને 10 દિવસની અંદર આ તમામ બિસ્માર હાલતમાં જે 41 રસ્તાઓ છે, 41 રસ્તાઓનું રિપેરિંગ કરવા માટે અને 3 મહિનામાં નવીનીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે અને જો આવું નહીં થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે। ડોક્ટર કીર્તિબેન અગ્રાવત, પૂર્વ પ્રદેશ મંત્રી કોંગ્રેસ। આજ રોજ અમે લોકોએ આવેદન આપેલું છે, જે આવેદન કેશોદ તાલુકાના તમામ રોડ રસ્તાઓ માટે થઈ અને આપેલું છે। આમ જોવા જઈએ તો એક વખત તમને લોકોને યાદ પણ હશે કે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકારે લોકો માટે થઈ અને જીવવું ખૂબ જ મુશ્કેલ કરી દીધેલું છે। એટલા માટે થઈ અને અમારે ફરજિયાત આજે રોડ ઉપર નીકળવું પડ્યું છે અને આવેદન આપવામાં આવેલું છે, જે આવેદનની અંદર અમે પ્રજાલક્ષી કામો માટેની માહિતી પૂરેપૂરી સંકલનમાં લઈ અને આવેલા છીએ અને સાથે સાથે જે કહેવામાં આવે છે કે અમે લોકો દરરોજ અને દરેક પલે પ્રજાની કામગીરીમાં વ્યસ્ત છીએ, પણ તમે જોઈ શકો છો કે આજે કેવી બદતરમાં બદતર હાલત છે। પ્રજાને ન તો વ્યવસ્થિત રીતે રસ્તા મળે છે, પ્રજાના જ ટેક્સના પૈસે આ લોકોએ ખૂબ ભ્રષ્ટાચાર આદરેલો છે, તો અમે લોકોએ એની મૂંગી અને બહેરી સરકારની આંખ ઉઘાડવા માટેનો આજે એક નાનકડો પ્રયત્ન કરેલો છે। આગામી દિવસોની અંદર જો પ્રજા માટે થઈ અને ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે મોટું આંદોલન પણ કરી શકશું અને પ્રજા માટે થઈ અને રોડ ઉપર પણ ઉતરી શકશું। નમસ્તુ। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।